નમસ્તે વિદ્યાર્થીઓ, હવે આપણે થિયરી 4.7 લઈએ સમતલમાં ગતિ, અને એમાં 4.7.1 છે એ છે સ્થાન સદિશ અને સ્થાનાંતર સદિશ. આમ તો આપણે સ્થાન અને સ્થાનાંતર કોને કહેવાય એ આગળ સમજી ગયા છીએ, બરાબર ને? પણ અહીંયા એ સદિશ તરીકે આવે છે એટલે આપણે એના સદિશો લઈશું અને એના શું કરીશું, ઘટકો પાડીશું. કેમ કે આગળ આપણે ખાલી સ્થાન સદિશ લીધો હતો, સ્થાનાંતર સદિશ લીધો હતો, એના ઘટકો પાડ્યા નહોતા. જ્યારે અહીંયા એના પરસ્પર લંબ એવા આપણે ઘટકો પાડીશું એટલે આપણે સ્થાન સદિશનો પરસ્પર લંબ ઘટક પાડીશું અને સ્થાનાંતર સદિશનો પરસ્પર લંબ ઘટક પાડીશું, બરાબર? તો એના માટે આપણે સૌથી પહેલાં એક સ્થાન સદિશ લઈએ. સમતલ છે એટલે દ્વિપરિમાણમાં લઈશું, બરાબર? તો આ એક્સયામ, આ વાયયામ છે, આ ઉગમ બિંદુ છે અને આ આપણો સ્થાન સદિશ છે. કયો? આર સદિશ, બરાબર? જે ઓ પી સદિશ છે એટલે આપણે આવું લખી શકાય, ઓ પી સદિશ બરાબર આર સદિશ. તો આર સદિશ એ આપણો સ્થાન સદિશ છે, બરાબર? હવે એના પરસ્પર લંબ ઘટકો પાડવા હોય તો આપણને સદિશના પરસ્પર લંબ ઘટકો કેવી રીતે પડે એ આપણને ખબર છે. પહેલાં આપણે શું કરીશું, એના શીર્ષમાંથી એક આ લંબ દોરીશું એક્સ અક્ષ ઉપર, એટલે આપણને આ શું મળે, એક્સ ઘટક મળ્યો. કયો? એક્સ આઈ કેરેટ, એક્સ અક્ષની દિશામાંનો એકમ સદિશ. એ જ રીતે એના શીર્ષમાંથી વાય અક્ષ ઉપર લંબ દોરીએ તો આપણને આ કયો ઘટક મળ્યો, વાય દિશામાંનો, એટલે વાય જે કેરેટ. તો અહીંયા જુઓ તમે, આર સદિશના આપણે પરસ્પર લંબ એવા બે ઘટકો પાડ્યા, બરાબર? કયા? તો આર સદિશ બરાબર એક્સ આઈ કેરેટ પ્લસ વાય જે કેરેટ. એટલે આ આર સદિશના પરસ્પર લંબ એવા બે ઘટકો. એમાં ખાલી એક્સ લો તો એ અદિશ ઘટક કહેવાય, ખાલી વાય. પણ આખું લખો એક્સ આઈ કેરેટ વાય જે કેરેટ તો એ સદિશ ઘટક કહેવાય, બરાબર? અદિશ ઘટક એટલે મૂલ્ય, અદિશ ઘટક એટલે શું? મૂલ્ય. અને સદિશ ઘટક એટલે જોડે દિશા હોય. આઈ કેરેટ અને જે કેરેટ આપણને ખબર છે દિશા દર્શાવે છે, એકમ સદિશો છે. આઈ કેરેટ હોય એટલે આપણને દિશા ખબર પડી જાય કે ભાઈ એક્સ અક્ષની દિશામાં હશે. જે કેરેટ હોય એટલે આપણને દિશા ખબર પડી જાય કે ભાઈ વાય અક્ષની દિશામાં હશે, બરાબર? તો આ સ્થાન સદિશ છે, બરાબર ને? ચલો હવે સ્થાનાંતર સદિશ લેવો છે તો એના માટે શું કરવું પડે? આ જે અહીંયા પી બિંદુએ જે આપણો કણ છે એનું સ્થાનાંતર થવું જોઈએ, બરાબર ને? ધારો કે જો આ રીતે અહીંયાથી ગતિ કરીને અહીંયા આવે છે પી ડેશ ઉપર, ત્યારે એનો સ્થાન સદિશ પાછો લઈએ તો એ આર ડેશ સદિશ છે. તો એના પણ ઘટકો મળી જાય. કયા? એક્સ ડેશ આઈ કેરેટ પ્લસ વાય ડેશ જે કેરેટ, બરાબર? તો હવે એના ઉપરથી સ્થાનાંતર સદિશ આપણને મળી જાય, બરાબર ને? કેવી રીતે? તો આ આપણો સ્થાનાંતર સદિશ, અને સ્થાનાંતર સદિશને આપણે શું કહીએ છીએ? ડેલ્ટા આર સદિશ. બે સ્થાન વચ્ચેનું અંતર. તો ડેલ્ટા આર સદિશ ઇઝ ઇક્વલ ટુ શું લખાય? આર ડેશ સદિશ માઇનસ આર સદિશ. તો એ આપણો સ્થાનાંતર સદિશ થાય, આ ડેલ્ટા આર સદિશ, બરાબર ને? આર ડેશ સદિશ અને આર સદિશની કિંમત મૂકી દો આમાં. આર ડેશ સદિશ
एक्स डैश आई कैरेट प्लस वाई डैश जे कैरेट माइनस आर सदिश एटले एक्स आई कैरेट माइनस वाई जे कैरेट थी जाए। आ बे माइनस थी जाए, वच्चे माइनसनी निशानी है माटे। तो आनो अर्थ ये थयो कि डेल्टा आर सदिश बराबर आ बे भेगा करो, एक्स डैश माइनस एक्स आई कैरेट कॉमन लीधु आ बेमांथी। चलो ए ज रीते प्लस आ बे भेगा करो, वाई डैश माइनस वाई अने जे कैरेट कॉमन। अने जो डेल्टा आर सदिशना बी घटको लेवामां आवे, धारो के एक्स घटक डेल्टा एक्स, वाय घटक डेल्टा वाय, तो आ रीते लखाय। तो आ स्थानांतर सदिश बराबर समझाયું। એટલે સ્થાન સદિશ અને સ્થાનાંતર સદિશ બરાબર। પણ પહેલાંય આપણે સ્થાન સદિશ અને સ્થાનાંતર સદિશ હતું, પણ એમાં ઘટકો નહોતા। જ્યારે અહીંયા હવે આપણે શું કર્યું કે એના ઘટકો લીધા પરસ્પર લંબ એવા, વિભાજન કર્યું, અને પછી પાછું આપણે સ્થાન સદિશ અને સ્થાનાંતર સદિશ સમજ્યા બરાબર। તો આ એક 2 માર્ક્સની થિયરી છે, સ્થાન સદિશ અને સ્થાનાંતર સદિશ બરાબર। હવે ત્યાર પછીની થિયરી લઈએ, વેગ। વેગ આપણે આગળ સમજી ગયા, પણ અહીંયા એનું સદિશ સ્વરૂપ લેવાનું છે અને એના ઘટકો લેવાના છે। વેગ આગળ આપણે સમજી ગયા છીએ, પણ હવે વેગ સદિશ સ્વરૂપે લઈશું અને વેગના પણ આવા પરસ્પર લંબ એવા ઘટકો પાડીશું બરાબર। કેમ કે સ્થાનાંતરના ઘટકો આવી ગયા છે અને વેગની વ્યાખ્યા શું છે? તો વેગની વ્યાખ્યા એટલે સ્થાનાંતર અને સમયગાળાનો ગુણોત્તર। એ શું કહેવાય? વેગ કહેવાય બરાબર। તો પદાર્થના સ્થાનાંતર અને તેને અનુરૂપ સમયગાળાના ગુણોત્તરને તે પદાર્થનો વેગ કહે છે। અને એ પહેલાં કયો મળે? સરેરાશ વેગ, કેમ કે સમયગાળો હોય ત્યાં સુધી સરેરાશ વેગ મળે બરાબર ને। તો પહેલાં આપણે સરેરાશ વેગ લઈએ। સરેરાશ વેગ આપણને ખબર છે માનાંક વડે, આ રીતની નિશાની વડે દર્શાવાય। તો આ સરેરાશ વી સદિશ, અને બારની નિશાની વડે દર્શાવાય તો પછી તમારે સદિશ માટે આને ઘાટો કરવો પડે વેગને, તો બારની નિશાની મુકાય। નહીંતર શું થાય કે સદિશ અને બારની નિશાની 2 નિશાની ઉપર ના મુકાય બરાબર। તો આ રીતે આ સરેરાશ વેગ બરાબર સ્થાનાંતર હવે સદિશ સ્વરૂપે ડેલ્ટા આર સદિશ બાય ડેલ્ટા ટી બરાબર। પણ હવે આપણને ખબર છે કે ડેલ્ટા આર સદિશના પરસ્પર લંબ એવા 2 ઘટકો છે, ડેલ્ટા એક્સ અને ડેલ્ટા વાય। તો હવે આપણે સરેરાશ વેગ બરાબર શું લખીશું? એના ઘટકો મૂકીએ તો ડેલ્ટા એક્સ આઈ કેરેટ પ્લસ ડેલ્ટા વાય જે કેરેટ અપોન ડેલ્ટા ટી બરાબર ને। તો એનો અર્થ એ થાય કે સરેરાશ વેગ વી સદિશ બરાબર ડેલ્ટા ટી બંનેના છેદમાં ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી આઈ કેરેટ વત્તા ડેલ્ટા વાય અપોન ડેલ્ટા ટી જે કેરેટ થઈ જશે બરાબર। તો આ તો વેગનો એક્સ ઘટક અને આ વેગનો શું થાય? વાય ઘટક કહેવાય। તો સરેરાશ વેગ બરાબર આ વેગના એક્સ ઘટકનું સરેરાશ લેવાનું હો, એટલે આને શું લખાય? વીએક્સ સરેરાશ આઈ કેરેટ વત્તા સરેરાશ વી વાય જે કેરેટ બરાબર। અથવા તમે ધારો તો આપણે આગળ કીધું એમ વીએક્સ બાર આઈ કેરેટ વત્તા વી વાય બાર જે કેરેટ તરીકે પણ લખી શકાય બરાબર। તો આ સરેરાશ વેગ હતો
સરેરાશ વેગમાંથી તત્કાલીન કે તાત્ક્ષણિક વેગ લેવો હોય તો શું કરવું પડે? આપણને ખબર છે, આપણે આગળ ભણી ગયા ત્રીજા પ્રકરણમાં કે કોઈ પણ ભૌતિક રાશિ સરેરાશ હોય અને એમાંથી તત્કાલીન કે તાત્ક્ષણિક ભૌતિક રાશિ લેવી હોય તો શું કરવું પડે? એમાં લિમિટ મૂકવી પડે, બરાબર ને? તો આમાં પણ લિમિટ મૂકી દઈએ એટલે આપણને આ શું મળી જાય? તત્કાલીન વેગ. તો તત્કાલીન વેગ v સદિશ બરાબર લિમિટ મૂકી દઈએ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ડેલ્ટા આર સદિશ અપોન ડેલ્ટા ટી, બરાબર. અને લિમિટ મૂકો એટલે શું થાય? તો v સદિશ બરાબર આ શું થઈ જાય? વિકલન dr સદિશ બાય dt. તો આ તત્કાલીન વેગ મળ્યો. આ આપણને શું મળ્યો કહેવાય? તત્કાલીન કે તાત્ક્ષણિક વેગ મળ્યો કહેવાય, બરાબર ને? હવે તત્કાલીન કે તાત્ક્ષણિક વેગને પણ પાછો એના ઘટકોના સ્વરૂપમાં લખીએ આપણે. જેમ અહીંયા આપણે v સદિશ બરાબર ડેલ્ટા આર સદિશ અપોન ડેલ્ટા ટી લખ્યું હતું અને પછી એના ઘટકોના સ્વરૂપમાં આપણે સરેરાશ વેગ લખ્યો. એ જ રીતે તત્કાલીન વેગ પણ એના ઘટકોના સ્વરૂપમાં મૂકી દઈએ, બરાબર ને? તો એના માટે શું કરશો? તો એના માટે અહીંયા લિમિટ મૂકવી પડશે આ સૂત્રમાં. તો આ થઈ જાય તત્કાલીન વેગ v સદિશ બરાબર, હવે અહીંયા લિમિટ મૂકીએ, લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી આઈ કેરેટ છે અને પ્લસ લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ડેલ્ટા વાય અપોન ડેલ્ટા ટી, બેમાં ડેલ્ટા ટીની લિમિટ મૂકી દીધી, બરાબર. તો v સદિશ બરાબર શું થઈ જાય? આ પદનું ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી છે તો આ થઈ જાય dx બાય dt આઈ કેરેટ. ચલો પ્લસ આ પદનું શું થઈ જાય? dy બાય dt જે કેરેટ, બરાબર. અને ફરી પાછું તો આ વેગનો x ઘટક vx ને આ વેગનો y ઘટક, તો પછી લખીએ v સદિશ બરાબર vx આઈ કેરેટ પ્લસ vy જે કેરેટ, બરાબર. તો આ રીતે વેગના બે ઘટકો મળ્યા, x દિશાનો ઘટક, y દિશાનો અથવા પરસ્પર લંબ ઘટકો, બરાબર. અને પરસ્પર લંબ ઘટકો હોય ત્યારે મૂલ્ય શોધવું હોય તો એ આપણને ખબર છે કે માનાંકમાં લઈ લઈએ તો ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં અદિશ ઘટકોના વર્ગોનો સરવાળો. આ અદિશ ઘટક બે એના વર્ગોનો સરવાળો વર્ગમૂળમાં એ તમને વેગનું મૂલ્ય આપે. તો વેગનું મૂલ્ય આ રીતે શોધી શકાય. એ રીતે વેગની દિશા શોધવી હોય તો દિશા માટે tan θ બરાબર vy છેદમાં vx. તો એના ઉપરથી θ ઇઝ ઇક્વલ ટુ tan આ બાજુ લાવો તો tan ઇનવર્સ vy બાય vx. તો આ વેગની દિશા છે, બરાબર. સમજાયું? થીટા ખૂણો એ દિશા દર્શાવે. તો વેગનું મૂલ્ય આ રીતે શોધાય અને વેગની દિશા આ રીતે મળશે. તો આ વેગવાળી થિયરી અગત્યની છે, એ 3 માર્ક્સની થિયરી છે, બરાબર. પણ આ સદિશ સ્વરૂપે છે, એના ઘટકો સ્વરૂપે છે, બરાબર.